હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે ડે 4 છે. આજે આપણે ગુલમર્ગમાં છીએ. ગુલમર્ગથી આજે આપણે શ્રીનગર લોકલ સાઇટ સીન ને એવું બધું કરશું. આજે ગુલમર્ગમાં બહુ એટલે બહુ સ્નો પડ્યો છે રાત્રે. આજે છે ને રાત્રે સ્નો પડ્યો છે આ બધો. આ સામેના પર્વત ઉપર છે અત્યારે. ફૂલ ઠંડીનું વાતાવરણ છે અત્યારે અહીંયા. અત્યારે છે ને આપણે ટ્રંક વોટરફોલ ઉપર આવી ગયા છીએ, જે આવી રીતનો ત્યાંનો નજારો છે. આ ગુલમર્ગથી તમે શ્રીનગર જાઓ ને ત્યારે આ રસ્તામાં આવે છે. આ જે છે ને શ્રીનગરનું ઓલ્ડ સિટી છે. અત્યારનું વાતાવરણ જુઓ તમને. આ જે છે ને શ્રીનગરનું ઓલ્ડ સિટી છે અને અત્યારનું વાતાવરણ જુઓ તમે. અત્યારના છે ને 12:30 થઈ ગયા, પણ લાગે અત્યારે 6 થી 7 વાગ્યા ને એવું વાતાવરણ છે. એટલે ફોગી વાતાવરણ હોય છે અહીંયા. અત્યારે જો આપણે શ્રીનગરની રોડ ઉપર આટા મારીએ છીએ અત્યારે શાંતિથી. અત્યારે આપણે શ્રીનગરની જે હોટલ હતી ને ત્યાં પહોંચી ગયા છીએ અત્યારે. આવી રીતની હોટલ છે અહીંયા. આવી રીતે હોટલનો રૂમ છે શ્રીનગરમાં. આ છે ને શ્રીનગર છે. અહીંયા બધાની છત જો આવી રીતની હોય છે. એનું એક રીઝન છે, કેમ કે અહીંયા છે ને સ્નો બહુ વધારે પડે છે. અહીંયા જાન્યુઆરીમાં આ બધું તમને જે બધું દેખાય છે ને બરફનું હોય છે, એટલે જેથી સ્નો છે ને નીચે ઉતરી જાય. અને આ તમને જે દેખાય ને એ હીટર માટેનું હોય છે. એટલે બધાના રૂમમાં જ આવી રીતે હીટર હોય છે. આ બધા હીટર માટેના છે, એટલે ગરમ એર ને બધું છે ને બહાર નીકળી જાય. અને જે આ એસી છે ને એસી નથી, હીટર છે આ બધા. અત્યારે છે ને 6 વાગી ગયા છે અને 6 વાગ્યાનું આવું વેધર છે શ્રીનગરમાં. જો અત્યારે આપણે જો જમીને ચારે બેઠા છીએ. આજે કોઈ જગ્યાએ ફરવા નથી ગયા, એટલે આજનો બ્લોક નાનો આવ્યો છે. એટલે આપણે આ બ્લોગને આજે એન્ડ કરીએ છીએ અને કાલે અમે સોનમર્ગ જવાના છીએ. થેન્ક યુ, બાય.